નમસ્કાર મિત્રો, ફોરેસ્ટ ફિઝિકલ ક્રાઇટેરિયાની વાત કરશું તો ફોરેસ્ટ માટે આપણને જે ગ્રાઉન્ડ આપણે જે 1600 મીટર જે આપણને ગ્રાઉન્ડ માટેનો સમય આપવામાં આવશે વિશે વાત કરશું તો કેવી રીતે આપણી એટલે કે 400 મીટરના આપણે 400 મીટરના 6 રાઉન્ડ એટલે 4 રાઉન્ડમાં 4 રાઉન્ડ કેટલા મિનિટમાં એટલે કે 4 મિનિટમાં પૂર્ણ કરવા માટે આપણી પાસે જે સ્ટેમિના શું છે, જે સ્ટ્રેન્થ સ્ટેમિના એન્ડ્યોરન્સ પાવર ગયા વિડીયોમાં આપણે વાત કરી તો એ ડેવલપ માટે આપણી પાસે એબીસી ટ્રેનિંગ, હાઈ ક્લાઇમ્બિંગ આ બધી એક્સરસાઇઝ કરવાની છે. સાથે બી આપણું જે સ્ટેજ પૂરું થયા પછી આપણી પાસે બીજો ક્રાઇટેરિયા આવશે હાઈ જમ્પ અને લોંગ જમ્પ, એટલે કે 4.3 ફીટ હાઈ જમ્પ અને લોંગ જમ્પ. તો તમે જ્યારે 10મા ધોરણની પુસ્તક અથવા તો 9મા ધોરણમાં જેની અંદર આપણે હાઈ જમ્પ અને લોંગ જમ્પ વિશેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપેલી છે તે વિશે ચોક્કસથી માહિતી મેળવી. પુલઅપ્સ સ્વાભાવિક આપણે પુલઅપ્સ તો જનરલી ઘરે બી કરતા હોઈએ છીએ, સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર સાથે સાથે પુલઅપ્સ બી આપણે થઈ જતા હોઈએ છીએ. બીજું છે રસ્સો. મિત્રો રસ્સા માટે શું આપણા હાથની ગ્રીપ્સ, એટલે કે આપણે કોઈ બી આપણે એક ટેકનિકલી તમને માહિતી આપું તો રસ્સા માટે આપણી હાથની ગ્રીપો હોય મજબૂત છે એના માટે આપણે વેટ લિફ્ટિંગ કરીશું, અથવા તો આપણી ઘરે કોઈ ખેતીવાડી સાધન સામગ્રી હોય તો તેને આપણે આપણે ખેતરમાં જ્યારે પાવડો યુઝ કરતા હોઈએ છીએ તો આપણા હાથની ગ્રીપ સારી રહે તો છે આપણા હાથ મજબૂત થશે ને આપણને રસ્તામાં બરોબર. અંતે આ બધા સ્ટેજ પૂરા થતાં આપણે 25 કિલોમીટર વોકિંગ જે આપણને આફ્ટર ટાઈમ આપવામાં આવશે 4 કલાક સુધીનો. આ હતો મિત્રો ફિઝિકલ માટેનો ક્રાઇટેરિયા. તો આમાંથી તમને ડાઉટ હોય તો ચોક્કસથી કમેન્ટ કરી જણાવજો. થેન્ક યુ સો મચ. હાર્દિક ઠાકોર.